બનાવી દઉં કે આખા જગતનો અધિપતિ શ્રેષ્ઠ મહાન બનાવી દઉં તો એ કે યમરાજન કે મારે એ નહીં જોતું, જે રહેવાનું નથી એ લઈને શું કરું? એમ આ દુનિયાના કોઈ પદાર્થો મારા જોતા એને શું જોઈતું હતું? એક શ્વાસ મેં જાત હૈ 3 લોક કા મૂળ. એક શ્વાસની અંદર કેટલું મૂળ છે? 3 લોકનું મૂળ છે. 3 લોક પણ એક શ્વાસના કરતો નીચા છે. એક શ્વાસની કિંમત શું છે? એમ તો શરીરની તમે કિંમત કરો તો કેટલી છે? હાથ ભાગી જાય તો લાખ રૂપિયા થાય, પણ ઓરિજિનલ ઓખ બદલાવો 10,000 રૂપિયા 20,000 રૂપિયા થાય. નસો થોડી કમજોર થઈ જાય દેખાય નહીં, પણ આ અસલની કિંમત શું છે? એમ જેને દુનિયાના તમામ પદાર્થો પરથી જે વિરક્ત થઈ ગયો છે, કાંઈ નથી જોઈતું. મને કોઈ ગુરુ મહારાજ કહેતો હોય વાંધો નહીં, મને કોઈ ભક્ત કહે મને નીચે બેસાડી દેતો હોય મને કોઈ ફેર પડતો. દુનિયાની તમામ આસક્તિ ઉપરથી જે વિરક્ત થઈ જાય એને વૈરાગ કહેવાય. કોઈ એમ કે 10,000 રૂપિયા આલીશ તો એ આનંદ છે, એ રહે થોડી આમ લઈ લઈશ ને તો એ આનંદ. અમારા ગુરુ મહારાજ એક નાનું દ્રષ્ટાંત કહું, દ્રષ્ટાંત નહીં પણ હકીકત. અમારા ગુરુ મહારાજ જોડે 5 રૂપિયા મોડાસા જવું હોય તો ભાડું નતું. એવી સ્થિતિમાં અમારા મહારાજની વાત કરી. મોડ હવારમાં ભાડું લઈને ગયા. પછી બીજા ભક્ત હતા ને એ ઉછીના 10 રૂપિયા લઈને ગામમાંથી આવેલા અને એ મોડાસા ગયા. અમારા ગામ વરથું છે ત્યાંથી 10 કિલોમીટર દૂર. તે સવારમાં બસમાં ચડતા 100 ની નોટ મળી ગઈ. જે ઉછીના પૈસા 10 રૂપિયા લાયા હતા ને ભાઈ, એમને 10 રૂપિયાની જગ્યાએ 100 ની નોટ મળી ગઈ. તો હરખનો પાર નહીં હોનો, પગથિયો ચડતા મળી ગઈ. હવે મહારાજ કે હમણાં તો ઢીલા રાખતા કે મહારાજ મને હરખનો પાર 10 રૂપિયા ઉછી ના લાવ્યો તો હો મળી જશે. અને બસમાંથી ઉતર્યા ને ખીસું કપાઈ ગયું. એટલે પાછા ચાલતા જતા ખિસ્સામાં ગાલો કે મહારાજ મારે પૈસા ચોરાઈ ગયા. તો કે તમારે જો 10 રૂપિયા હતા ઉછી ના લાયા હતા, જો કોક મળે ને તારે હરખ થઈ જાય. હારો કપડો તમે આ નવયુવાન જે છોકરા હોય ને, હારો કપડો ઇસ્ત્રી ટાઈટ હોય ને તો એનો રૂઆબ ચાલવાનું બદલાઈ જાય. સોનાની ચેન હોય ને તો એનો પાછો રૂઆબ, જે રહેવાનું નથી ને એ મળે ને તો એ તમારે હરખનો પાર રહેતો. અને તમને ભગવાન મળ્યો છે તો એ તો હરખનો પાર ના રહેતો. એટલે અમારા મહારાજ કે તમને મળ્યા હતા એ તો ઘરના હતા, વચમાંથી મળ્યા હતા ચોરાઈ જતો એ તો ઘરના હતા. એમ ઘણી વારમાં 100 રૂપિયા મળી જાય તો આનંદ થઈ જાય. મારી પાસે કોઈક ચોરી લે ને તો એમ થાય કે ચહેરો બગડી જાય. પણ તો ઉપરથી કશું લઈને આવ્યા હતા, તારા રાખ ઉડી જાય ખબર પડવાની. બધાને ખબર છે કે મને એક પૈસા બારે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી, છતાં કોઈ આમાંથી માયામાંથી કોઈ બહાર નીકળતા. એટલે જેને વૈરાગ લાગ્યો એને લાખ વંદન છે. ભજન તો બોલવું નહીં, કારણ કે મહારાજનો સમય પણ બધાનો સમય. આપણા ભરતરામ મહારાજ છે, તો લવજીરાવ મહારાજ, બધા સોમદાસ મહારાજ અમારે. એટલે એક નાની વાત હજુ કરવી છે મારે. એવી